તમારા ફોનમાં તમને યુઝફુલ ફીચર મળે છે જેના વિશે તમારામાંથી ઘણા બધા લોકોને ખબર જ નથી. હવે તમારા ફોનમાં કોઈ એવો ફોટો છે જેમાં ઘણી બધી ઇન્ફોર્મેશન લખેલી છે ને આ ઇન્ફોર્મેશનમાંથી થોડોક પાર્ટ તમારે બીજા કોઈને મોકલવાનો છે, તો તમે શું કરતા હશો કે ફોટો છે એમાંથી તમે જોઈને ટાઈપ કરીને પછી કોઈને સેન્ડ કરતા હશો, પણ તમારે આવું કંઈ કરવાની જરૂર નથી. તમારા ફોનમાં તમને ફીચર મળી જાય છે ઇમેજ ટુ ટેક્સ્ટ, જેનાથી ફોટોમાં જેટલા પણ ટેક્સ્ટ છે ને બધા ટેક્સ્ટને તમે કોપી કરી શકશો. આનો યુઝ તમારે કેવી રીતે કરવાનો, તો ફોટો તમે ઓપન કરી અને ટેક્સ્ટ જે પણ એરિયામાં લખેલા છે ને ત્યાં તમારે લોંગ પ્રેસ કરવાનું, એટલે તમને સિલેક્શન ટૂલ મળી જશે. જેટલા પણ ટેક્સ્ટ તમારે કોપી કરવાના છે એને તમે સિલેક્ટ કરી લો, ઉપર તમને કોપીનો ઓપ્શન મળી જશે. પછી તમારે જેને પણ મોકલવાનું છે ત્યાં તમે પેસ્ટ કરી શકો છો. હવે માની લો કે આ ફીચર તમારા ફોનમાં નથી, તો તમારે શું કરવાનું, પ્લે સ્ટોર ઉપર જઈને તમે ગૂગલ લેન્સ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેશો ને તો આ સેમ ફીચર તમે યુઝ કરી શકશો. હવે આ ફીચરનો બીજો યુઝ શું છે, તમે ઘણા બધાની રીલ જોતા હશો ને એમાં તમને પ્રોમ્પ્ટ આપતા હશે. પ્રોમ્પ્ટ તમને ક્યાં મળતા હોય, એ પ્રોમ્પ્ટ તમને બધા પિન કોમેન્ટમાં આપેલા હોય છે, તો તમે એનો યુઝ કેવી રીતે કરી શકો છો. પિન કોમેન્ટ જે છે ને એનો સ્ક્રીનશોટ તમારે લઈ લેવાનો, પછી એના ટેક્સ્ટ છે ને એને તમે ઇઝીલી કોપી કરી શકો છો. તો આ ફીચર તમે ઓલરેડી વાપરેલું છે કે નહીં, તમને નીચે કોમેન્ટ કરીને કહેજો. આવા યુઝફુલ વિડીયોઝ તમારાથી મિસ ન થઈ જાય પહેલા તમે આપણા ગેજેટ ગુજરાતી પેજને પણ ફોલો કરી દેજો.